નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ. મિત્રો, તાજેતરની અંદર જ અમેરિકામાં એક ફાઇલ ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી અને જે છે એપ્સ્ટીન ફાઇલ. જેફરી એસ્ટીન સાથે સંકળાયેલી મિત્રો આ જે ફાઇલ છે એ ખૂબ ચર્ચામાં હતી. જેફરી એસ્ટીન અમેરિકાનો એક સામાન્ય ટીચર હતો અને ફાઇનાન્સિયર વ્યક્તિ હતો. એના પછી એ ખૂબ જ ધનિક વ્યક્તિ બન્યો. એની પાછળ એક પ્રાઇવેટ આઇલેન્ડ હતો અને પ્રાઇવેટ જેટ પણ હતું. મિત્રો, અમેરિકામાં ઘણા વ્યક્તિઓ, રાજનેતા હોય, વૈજ્ઞાનિકો હોય કે મોટા અભિનેતાઓ હોય, આ જેફરી એપ્સ્ટીન સાથે સંકળાયેલા હતા. પછી એનું રહસ્યમય મોત થાય છે અને આ ફાઇલનો આ જે કેસ હોય એ કોર્ટમાં પહોંચે છે. જેફરી એપ્સ્ટીનની આ એપ્સ્ટીન ફાઇલમાં સંકળાયેલા લોકો, ત્યાં આગળ એક પ્રાઇવેટ આઇલેન્ડ હતો જેફરી એપ્સ્ટીનનો. હવે ત્યાં આગળ કેટલીક એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી. જે નાબાલિગ છોકરીઓ હોય એમને ત્યાં બોલાવવામાં આવતી હતી મસાજ કરવાના નામે અને એમની સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી. હવે જ્યારે એની સજા થઈ ત્યારે જેલમાં એનું મોત થયું જેફરી એપ્સ્ટીનનું, અને પછી અમેરિકાની કોર્ટ દ્વારા આ કેસ અત્યારે ચાલુ છે. તો જો આ વિશે તમે ના જાણતા હોય તો આવતીકાલે આના પર એક વિડીયો આવશે, તો એ વિડીયો જોઈ લેવો. એટલે જેફરી એપ્સ્ટીન ફાઇલમાં શું સંકળાયેલું હતું, કયા વ્યક્તિઓ છે એના વિશે પણ આપણે એમાં માહિતી મેળવશું. જય હિન્દ, જય ભારત.